જય શ્રી રામ મિત્રો, જય બજરંગબલી. ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાના છે સાળંગપુર, મેં ને મારો ભાઈ. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એ તો બસમાં ઊંઘે છે પણ પછી તમને બતાવીશ મિત્રો. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જવાના છે આપણે આ બસમાં. ઊભી રહી હતી અહીંયા ગાડી હોટલ પર. બસ તમે જોઈ શકો છો, આવી કંઈક છે હોટલ અહીંયા ગાડીની. અને રહ્યું છે હવે ધોળકા 11 કિલોમીટર. તો આ છે બોર્ડ મારેલું ધોળકાનું, બતાવું તમને મિત્રો. હા, તો બસ કલાક જેવું લાગશે સાળંગપુર. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. પહોંચતા મિત્રો હજુ કલાક જેવું લાગશે સાળંગપુર. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અહીંયા બરવાળા, તમે જોઈ શકો છો. પણ અહીંયાથી સાળંગપુરની બીજી બસ જશે એટલે એમાં જવા પડશે. આ બસ લગભગ સાળંગપુર નહીં જવાની એવું કહે છે. તો અહીંયાથી આપણે બીજી બસ પકડવા પડશે મિત્રો. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે સાળંગપુરની બસ આવે ને તો આપણે એમાં બેસીને લગભગ હવે 7 થી 8 કિલોમીટર રહી છે એટલા માટે મિત્રો બસ તો નહીં મળી પણ મળી ગઈ છે આપણે રિક્ષા. તો હવે આપણે રિક્ષામાં જશું સાળંગપુર. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.
ગયા છે આપણે સાળંગપુર, તમે જોઈ શકો છો. અને લગભગ વાગ્યા છે હમણાં 7 વાગ્યા છે. તો હવે આપણે હું ને મારો ભાઈ છેલ્લા માટે આપણે રૂમ જોવાનો છે. અને કંઈક સાંજનો નજારો તમે જોઈ શકો છો આવો છે. તો મળીએ થોડી વારમાં. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે સવારમાં આરતી કરવા માટે. તમે જોઈ શકો છો મોર્નિંગની કંઈક આટલી લાઈન છે મિત્રો. અને આજે સોમવાર છે તો આજે એટલી બધી લાઈન બી નહીં મિત્રો. તો બસ આપણે કરાવું તમને દાદાના દર્શન. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને મોર્નિંગનો કંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો. બસ હવે પાછી બીજી આરતી છે ને તો બીજી આરતીનો બી આપણે લાભ લેવાના છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે. દાદાની પ્રતિમા છે બાજુ તમે જોઈ શકો છો. અને આજે સોમવાર છે એટલે એટલી બધી પબ્લિક નથી. તો કંઈક આવા નજારો છે સાળંગપુરનો. હવે આપણે જઈશું નાસ્તો કરવા. બસ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે જવાના છે આપણે નાસ્તો કરવા માટે. કંઈક પાછળથી આવું મેન મંદિર દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે છે સાળંગપુરમાં. તો કંઈક આવી ભોજનાલય છે સાળંગપુરની અને વિશ્વની સૌથી મોટી ભોજનાલય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આવી છે ભોજનાલય. અને જવાના છે આપણે અંદર જમવા માટે. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાના છે ભોજનાલયમાં જમવા માટે. તો કંઈક આવે છે ભોજનાલય તમે જોઈ શકો છો. તો મળીએ અંદર જઈને. દાદાના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આવે છે કંઈક. અને આ છે મારો ભાઈ. બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ જમીને. અને કંઈક આવું છે ભોજન આજનું. મળીએ થોડી વાર એને જમીને. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે. હવે આપણે જઈએ ડીશ મૂકવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને કંઈક આવું છે ભોજનાલય. આ મિત્ર વિશ્વનું સૌથી મોટું ભોજનાલય છે સાળંગપુર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા છે ઘરે આવવા માટે. તમે જોઈ શકો છો. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે અને બ્લોગને કર્યા છે અહીંયા આગળ એન્ડ. બ્લોગ તમને કેવો લાગ્યો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમે નવો બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે. તો અમારી કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરજો. અને તમારા ભાઈને બને એટલો સપોર્ટ કરજો મિત્રો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બજરંગબલી મિત્રો.